આજરોજ નવસારી મહાનગરપાલિકાની ટીમ તેમજ મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા દ્વારા પારસી હોસ્પિટલની સામે આવેલ અટલ બિહારી વાજપેયી ગાર્ડનની બાજુની દિવાલનો કોઈપણ ઉપયોગમાં આવતી ન હોવાના કારણે દિવાલને તોડી પાડી ડિમોલિશનનું કામ કરવામાં આવ્યું હતું, જેમાં દિવાલની જગ્યા અંદાજે 20 ફૂટ જેટલી પહોળાઈની જગ્યાનો પાર્કિંગ માટે ઉપયોગ કરવામાં આવશે, એવું મેયર શ્રી અશોકભાઈએ જણાવ્યું હતું। આજુબાજુમાં આવેલી હોટલોમાં જમવા માટે આવતા લોકો અને રાહદારીઓને ટ્રાફિકની અગવડ ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે એ બાબત ધ્યાન રાખીને મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનનું પગલું ભરવામાં આવ્યું હતું। અટલ બિહારી વાજપેયી ગાર્ડન નવસારીની બહારની સાઈડ એક બેસવા માટે ટેમ્પરરી જેવું વ્યવસ્થા હતી, પરંતુ એ બંને હોલની વચ્ચે 20 ફૂટ જેટલી જગ્યા હતી। આવનારા લોકોને પાર્કિંગની તકલીફ પડતી હતી, રોડને લાગીને કોઈ પાર્કિંગ નહીં હતું। લોકોનું સજેશન હતું કે આને હટાવીને જો પાર્કિંગ બનાવવામાં આવે તો આ વધારાની જગ્યા દૂર કરીને પાર્કિંગની વ્યવસ્થા ઊભી થાય। એટલે આજે રોજ આપણે જે જોઈ રહ્યા છે, આગળના ભાગે ડિમોલેશન કરીને 20 ફૂટ જેટલો આખો પટ્ટો ગાર્ડનની આગળની સાઈડમાં ખુલ્લો કરીને પાર્કિંગ માટે ખોલવામાં આવ્યો છે। જે બેસવાની વ્યવસ્થા માટે જે વોલ ઊભી કરી હતી એમાં અંદરની સાઈડ ખૂબ બાંકડા છે, ત્યાં જરૂરિયાત લાગશે તો હજુ બાંકડા મૂકીશું, પણ લોકોની સુવિધા માટે અહીંયા પાર્કિંગ પ્લેસ બનાવવામાં આવશે।